ભરૂચના ફુરજા વિસ્તારમાં કોંગ્રેસની જાહેર સભામાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ અને AIMIM પણ આકરા પ્રહાર કરતા વિવાદિત નિવેદન આપ્યું છે. ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા ફુરજા વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં પાર્ટીના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર સામે તીખા શબ્દોમાં નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ હારના ભયથી કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચાવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ હંમેશા ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિ કરીને સમાજને વહેંચવાનો પ્રયાસ કરે છે, જ્યારે કોંગ્રેસ સર્વ સમાજને સાથે લઈને આગળ વધે છે. ગ્યાસુદ્દીન શેખે AIMIM પર પણ પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી સમયે તેના નેતાઓ સક્રિય બને છે અને મત વિભાજનને કરીને ભાજપને ફાયદો પહોંચાડે છે. તેમણે મતદારોને આવા પક્ષોથી સાવચેત રહેવાની અપીલ કરી હતી. સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ પણ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે તમામ વોર્ડમાં મજબૂત ઉમેદવારો ઊભા કર્યા છે, જેના કારણે ભાજપમાં ભયનો માહોલ છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે આ વખતે ભરૂચની જનતા પરિવર્તન માટે તૈયાર છે અને નગર સેવા સદનની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપશે. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા, જેને લઈને રાજકીય ગરમાવો વધુ. આનું સ્પષ્ટ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે સીધી રીતે કોંગ્રેસની સામે લડીને જીતી શકાય એમ નથી. એટલે સત્તાનો દુરુપયોગ કરીને ક્રાઇમ બ્રાન્ચ હોય, ATS હોય, લોકલ પોલીસ હોય, ગુંડાઓ હોય, ધાક ધમકીને લીધે એજન્સીનો ઉપયોગ કરીને આ એમણે કૃત્ય કર્યું છે. હું માનું છું કે લોકશાહીની હત્યા છે, સરમુખત્યારશાહી છે. પરંતુ આ 700 ઉમેદવાર બેસાડવાથી એમનો સમસ્યા હલ નથી થવાની. એમને 28 તારીખ ખબર પડે છે ગુજરાતની જનતા કેટલી આક્રોશિત છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હારવા જઈ રહી છે. કે 30 વર્ષથી એમના કુશાસનથી જનતા જે ત્રસ્ત છે, આ જનતા જાણી ચૂકી છે કે એમની પાસે મંદિર, મસ્જિદ, ભારત, પાકિસ્તાન અને આની સિવાય બીજી કોઈ એમની પાસે કોઈ હિન્દુ મુસ્લિમ સિવાય બીજી એમની પાસે કોઈ મુદ્દો નથી, કોઈ નારો નથી. એટલે આ જે છે આખી ઘટનાક્રમ જે છે એ લોકશાહીની હત્યા કરવાનો છે. અને જયારે પેલા આ ધાકધમકીથી બેસાડ્યા, હવે CM પોતે અધ્યક્ષતામાં મિટિંગ થાય અને CM કે હવે પેનલો તોડવાનો પ્રયાસ કરો, પેનલો તોડી નાખો. એટલે તમે સમજો કેટલા રાજકીય રીતે ભયભીત છે. આ બિહાર વાળી પહેલા થતી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં થાય, લોકસભા અને કોર્પોરેશનની ચૂંટણીમાં ક્યારે પણ આવી ધાકધમકીનું રાજકારણ થયું નથી. પરંતુ આ એન્ટી ઇન્કમ્બન્સીથી પીડાતી સરકાર જન આક્રોશ ભાળી ગઈ છે. એના લીધે આજે છે કે સત્તાનો દુરુપયોગ કરી અને ધાક ધમકીથી બિન લોકશાહી ઢબે લોકોને બેસાડવાનો ધાક ધમકીથી આ કૃત્ય કરી છે ને અપહરણ કર્યા છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,